દાદા ખાસ દરબાર જો તમે, ધીરે ધીરે મહિમા વધતો જાય છે. કેવું કહે તો આ સત્સંગ કરો કહે તો આપણે પણ તૈયારી રાખી, ગમે થાય સત્સંગ છોડાય જ નહીં. કેવી વસ્તુ મળી છે, આ કંઈ મૂલ્ય થાય એમ નથી, એ અદ્ભુત વસ્તુ છે. મનુષ્ય શરીર પામ્યા પછી જે જીવ સત્સંગથી વંચિત રહ્યો, શું કહે છે, આખી દુનિયા માટે વાત અહીંયા. મનુષ્ય દેહ પામ્યા પછી જે સત્સંગથી વંચિત રહ્યો તેને દેખી 84 લાખ યોનિના અન્ય જીવ રુદન કરે છે. હા, 84 લાખના જીવ રડે છે, પેલા મૂર્ખનો જામ તને મનુષ્ય દેહ મળ્યો ને તું આ ધંધા કરે છે. અમને ભગવાન આપતા નથી મનુષ્ય દેહ. આ 84 લાખ જીવના નહીં, તો દેવતાઓ જે લોકો માગે છે ભગવાન તમે પૃથ્વી પર આવ્યા, અમને મનુષ્ય દેહ આપો, કે સ્ટે ઓર્ડર, સોરી. પણ આ લલ્લુ લોકોને લલ્લુ નથી. હા, તમને લલ્લુ લાગે છે, તમારા બાપ છે આ બધા. હા, સત્સંગ જો ગમે નથી થતો, મહારાજે કહ્યું ને કે સત્સંગની સેવા કરે બહુ પુનવારો હોય ને, થોડી પુનવારો તો મળતી જ નથી. તો 5 લાખમાં ગાડી આવતી હોય, તમારી પાસે 5.5 લાખ હોય, ગાડી મળે. પણ 5.5 લાખમાં સ્કૂટર કેટલા આવે? 8-9 સ્કૂટર આવી જાય, આખી એજન્સી ખોઈ બેસી શકે. ઓલું ના આવે 5 લાખ વાળું, કે જ્યાં મારે થોડા પુનવાય સત્સંગ મળતો નથી. થોડુંક પણ 25,000 જ ખૂટે છે 5 લાખમાં, તો ઓલી ગાડી ના મળે. સત્સંગમાં થોડા પુનવાય સત્સંગ મળતો જ નથી, બહુ પુનવાય સત્સંગ મળે છે. તો આપણે આ કેટલા નસીબદાર છે. પછી એથી આગળ વાત, સત્સંગ તો મળ્યો પણ પછી એકાંતિક પણ દુર્લભ છે. પહેલાં ભગવાને કહ્યું કે મનુષ્ય દેહ મળવો દુર્લભ, પછી સત્સંગ મળવો દુર્લભ, પછી એકાંતિક પણ એ દુર્લભ. સામાન્ય ને એકાંતિક કેટલો ભેદ છે, જો હિન્દુ ને મુસલમાન જેટલો ભેદ એટલો ભેદ છે. હા, તો જો આ એકાંતિક પણ આમાં નંબર લગાવવાનું છે આપણે. તમે અમે બધા સંતો ને અમે બધા ખાલી ખાઈ પીને થોડીક સેવા કરીને આમ કરે એવું નથી. હજુ આ ઊંડા ઉતરો. નિષ્કાળ સ્વામી કહું, હા, કા મોટા દેવતાને સત્સંગ નથી મળતો થોડી વાતો મારે. હા, એ વાત છે. એટલે આપણે એ પહેલાં તો જળ નક્કી આ સત્સંગ છોડવો જ નથી, ગમે થાય સત્સંગ છોડવો જ નહીં. પેલા એ નક્કી થાય ને પછી બધી વાત આગળ થાય. નહીં તો જરાક આમ ટોચો વાગે ને સત્સંગ જતો રહે, આટલું જ. પટેલ હતા ને, ચોમાસાના દિવસ પગ બગડે જ ને, સંતો કહ્યું પટેલ પગ ધોઈને આવો ને. મને કહ્યું આમ આખો કાંઈ આમ જતા રહ્યા ઘરે, બેક ટુ પવેલિયન, સ્કોર 0 નહીં માઇનસ. મહિના પછી રસ્તા મળ્યા, પછી મંદિર તો મળ્યા જ નતા. સ્વામી કે પટેલ કેમ આવતા નથી? પગ ધોઈને આવી છે. 1 મહિનો થઈ ગયો છે પગ ધોયા નથી. કેવું કહેવાય? તમે માનો છો ઘરમાં પૈસા દીધા હશે પગ ધોયા વગર? આજ્ઞા કરવી પડી હશે? અરે મરજીના જાણનારા, અનુવૃત્તિ પાડનારા વગર આજ્ઞા કઈ પગ ધોઈને ગયા છે અંદર. હા,
ઓર્ડર ના કરું, પણ આજ્ઞા નહીં, અનુભૂતિ સમજી જાય. પગ ધોઈને જ અંદર જવાય. હા લો કેવું કહે. અહીંયા શું ખોટું તમને કહું સંતોએ, હૃદયમાં ચરણ પાડવા દીધા છે ઘરે સત્પુરુષના પગલા. પગ ધોયા વગર કોઈ ગયા ખરો ને. કેવું માણસ કેવું તોર હોય છે, કેવું અભિમાન હોય છે, કેવું ગુમાન હોય છે, લેવા દેવા વગર. આમાં જ રાજસ્થાન આવો બીજે ભલે રાખે, સત્સંગમાં તો રખાય નહીં. તો જબ્બર ખોટ જાય તમારે અહીંયા તો. હા બ્રહ્માંડ સ્વામી કહ્યું, માન તજી સંતન કે મુખ છે, પ્રેમ સોદા રસ પી ગયેલો. જોડા ક્યાં કાઢીને આવ્યો છો, પહેરીને આવ્યો છો? જોડા પહેરીને આવ્યા છો? ક્યાં કાઢ્યા છે? હા એમ માન છે ને બહાર મૂકીને આવવાનું, સાથે લઈને નહીં આવે, મજા ના આવે. તે જોડા પહેરીને પલાખીને બેઠા હતા, અહીં કાપા પડે ખરે બે જગ્યાએ. જોડા પહેરીને બેઠો ને પલાઠી મારો છે, કાપા પડે. એટલે માન પણ બહાર મૂકીને આવવાનું. જેમ જોડા બહાર મૂકીને આવ્યા તો માન મૂકીને. જતી વખતે જોડા લઈ જઈએ છે, માન લઈ ગયો તો લઈ જાય, મૂકી આવે તો સારું. હા જ્યાં માન મૂકવાનું ત્યાં માનની ઈચ્છા રાખે. બોલો ક્યાંથી જ્ઞાન થાય? જ્યાં માન મૂકવાનું ત્યાં જ માનની ઈચ્છા રાખે. કેવું કહેવાય. એટલે ટૂંકમાં વાત કરી કે આ સત્સંગ આવો છે, બ્રહ્માંડ છે કે એમને એમ નહીં. માન તજી સંતન કે મુખ से પ્રેમ સુધારસ પીજે. જો માન તજી ના તો પ્રેમ સુધારસ નહીં, ઝેર સુધારસ થઈ જાય. ઝેર. હા અહીંયા તો મજા આવે જ નહીં તમને. માનનું ડીંડું લઈને બેઠા ને જરાય મજા ના આવે. પણ બેઠા બેઠા મારા ઉપર બધી વાત થાય, મારા ઉપર વાત થાય. સાધુ ખાઈ કપીને મંડ્યા છે, આદુ ખાઈને મારી પાસે. એટલે ભાઈ 200 વર્ષ પહેલા લખાય છે આ. 200 વર્ષ પહેલા તું ક્યાં હતો તે વખતે? તારા ઉપર ક્યાંથી વાત થાય? આવું થાય.